ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે કે ભ્રષ્ટાચારમાં ગુજરાત એ જ ખબર નથી પડી રહી કારણ કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ ભ્રષ્ટાચારમાં તલ્લીન થઈ બેઠા છે અને આ મારું નહીં તકેદારી આયોગનું કહેવું છે। તકેદારી આયોગ દ્વારા જે વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા 10 વર્ષમાં સરકારી ભ્રષ્ટાચારની 1 લાખ ફરિયાદ નોંધાઈ છે। રોજની સરેરાશ 30 જેટલી ફરિયાદ નોંધાય છે। 5 વર્ષમાં 1448 ભ્રષ્ટાચારી 6 કરોડથી વધુ લાંચ લેતા ઝડપાયા છે, જેમાં ગૃહ, મહેસૂલ, ગ્રામ પંચાયત, શહેરી વિકાસ, કાયદા જેવા વિભાગોનો સમાવેશ થાય છે, જે ભ્રષ્ટાચારનો જાણે અડ્ડો બની ગયા છે। આયોગે નોંધ્યું છે કે વિભાગો જ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે। નાની નાની સજાઓના તાયફા કરી વય નિવૃત્તિ, વિલંબ અને બચાવ જેવા કારણો આપી ખાતાકીય તપાસમાં દોષમુક્ત કરી દેવામાં આવે છે અને અંતે કાર્યવાહીના નામે મળે છે મીંડું। તેનો ખુલાસો આપતા તેમણે નોંધ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ભ્રષ્ટાચારના 1475 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાંથી માત્ર 187 એટલે કે 12% કેસ જ સાબિત થઈ શક્યા। આયોગનો આ રિપોર્ટ જ સૂચવી રહ્યો છે કે ભ્રષ્ટાચારના કેસમાં વિભાગોની ઘોર બેદરકારી છે। ત્યારે હવે આ ભ્રષ્ટાચારને નાથવા માટે ભાજપ સરકાર પણ કટિબદ્ધ બની છે। ગતરોજ નિકોલના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખે તેમની વિધાનસભાના ઓઢવ અને ઇન્દ્રપુરી વિસ્તારમાં ₹62 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। આ પ્રસંગે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ટકોર કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના મુખ્યમંત્રી પૈસા આપે એટલે રોડ બનાવી નાખવાનો એવું ના હોય। સ્થાનિક નાગરિકો, કોર્પોરેટરો અને અધિકારીઓએ તેમાં તકેદારી રાખવાની હોય છે। આખા અમદાવાદ શહેરમાં જ્યાં પણ નવા રોડ બનાવો ત્યાં પહેલાથી જ પ્લાનિંગ કરો। ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને ઇલેક્ટ્રિકની લાઇન નાખવાની હોય તો પહેલાથી જ એવું પ્લાનિંગ કરો કે 10 વર્ષ સુધી કોઈ એક નાનું ત્રિકમ પણ ન મારે। ત્યારે ભાજપના જગદીશ વિશ્વકર્માની આ ટકોર અને આયોગનો રિપોર્ટ ભ્રષ્ટાચારનો પુરાવો આપી રહ્યો છે। ત્યારે ભ્રષ્ટાચારને નાથવા સરકાર પણ બની છે જ્યારે કટિબદ્ધ, ત્યારે તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની એક આ જાહેરમાં સરકારી અધિકારીઓને થયેલી ભ્રષ્ટાચારને લગતી ટકોર અને બીજી તરફ જોવા જઈએ તો તકેદારી આયોગ દ્વારા જે વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે તેમાં જે આંકડા ભ્રષ્ટાચારને લગતા જે આંકડા સાબિત થયા છે, જે આંકડા ખરેખર ચોંકાવનારા છે, જેમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે સરકારી અધિકારીઓ કે સરકારી કર્મચારીઓ છે, તેમના થકી જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને જ્યારે આ ભ્રષ્ટાચારનો ખુલાસો થાય છે તેની પર જ્યારે કાયદાકીય તપાસ ગોઠવવામાં આવે છે અને પછી જે ખુલાસા બહાર આવે છે તેને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે અને આ દબાવ જે ઊભો કરે છે એ ખુદ એ લોકોના જ વિભાગના અધિકારીઓ દ્વારા આ દબાવ ઊભો કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એ ભ્રષ્ટ અધિકારીઓને, એ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને બચાવી લેવાનો લૂલો બચાવ કરવામાં આવે છે। એમાં વય નિવૃત્તિ હોય, વિલંબ હોય કે પછી બચાવનું કોઈ પણ કારણ આપીને તે જે ભ્રષ્ટ અધિકારી છે તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને આ જ એક મુદ્દો છે કે જે ભ્રષ્ટાચારને વેગવંતો બનાવે છે, કારણ કે એ ભ્રષ્ટ અધિકારીઓને જો કાયદાનો કે સરકારનો કે તંત્રનો કોઈ ડર જ ન હોય તો પછી ભ્રષ્ટાચાર તો ફૂલે ફાલો રહેવાનો જ ને। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કહેવું કે પછી ભ્રષ્ટાચારમાં ગુજરાત, કારણ કે જે આંકડાઓ સામે આવ્યા છે, આંકડાઓની જો આપણે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષનો જે આંકડો તકેદારી આયોગ દ્વારા જે આપવામાં આવ્યો છે તેમને એવું કીધું છે કે છેલ્લા 10 વર્ષમાં 1 લાખ કરતાં પણ વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે। આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે છેલ્લા 5 વર્ષમાં 1448 ભ્રષ્ટાચારી 6 કરોડની લાંચ લેતા ઝડપાયા છે। નાની સજાઓના તાયફા કરીને તેઓને દોષમુક્ત કરી દેવાનો પણ જે વેપલો છે તેનો પણ ખુલાસો આ તકેદારી આયોગ દ્વારા કરવામાં આવ્યો છે। આ સાથે એમણે એવું પણ જણાવ્યું છે કે છેલ્લા
5 વર્ષમાં જે ભ્રષ્ટાચારના 1475 જે કેસ જે નોંધાયેલા છે તેમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એ 1475 ચાર્જશીટમાંથી માત્ર 187 એટલે કે માત્ર ને માત્ર 12% કેસ જ સાબિત થઈ શક્યા છે। ત્યારે આ કહી શકાય કે ભ્રષ્ટાચારના કેસમાં વિભાગોની ઘોર બેદરકારી છતી થઈ છે। ત્યારે વિભાગોની જે આ ઘોર બેદરકારી છતી થઈ છે ને બીજી બાજુ ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા જે જાહેરમાં અધિકારીઓને જે ટકોર કરવામાં આવી છે તેને લઈને આજે આપણે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી, આ સાથે જ કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડાયા છે અને રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે જીતેન્દ્રભાઈ પટેલ। આ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા નિલેશભાઈ, મારો આપને સવાલ કે ભ્રષ્ટાચાર જ્યારે ફૂલ્યો ફાલ્યો છે તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની એક જાહેરમાં સરકારી અધિકારીઓને કરેલી આ ટકોર, રોડ રસ્તા માટેની જેમને ટકોર કરી છે કે સરકાર કે મુખ્યમંત્રી કે એટલે રોડ બનાવી છે દેવાનું એવું ના હોય, એમાં તકેદારી પણ રાખવાની હોય, ચકાસણી કરવાની હોય, એને લઈને આપ શું કહેશો? ખૂબ જ સારો વિષય મંતવ્ય ચેનલ લઈને આવે છે। ખૂબ હું એમને અભિનંદન પાઠવું છું। અને હિરલ, આજે 9 ડિસેમ્બર કે જે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવામાં આવે છે ને, ખૂબ જ સારા સમયે આ આપણો એક જનતાને સારો મેસેજ જાય એવું એક આપણે એક ડિબેટ ચર્ચા કરીશું। અમારા પ્રદેશ અધ્યક્ષજી ભારતીય જનતા પાર્ટીના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ ખૂબ જ સારી ટકોર છે ને, એ ટકોર સકારાત્મક લઈ શકાય કે એવા રોડ બનાવવા જોઈએ કે 10 વર્ષ સુધી એને એ રોડ ખોલવાની જરૂર ના પડે, એને એ તિકમ પાવડો મારવાની જરૂર ના પડે। કેમ મારવો પડે? ખૂબ જ એમને સારી વાત કરી છે કે ભાઈ રોડ બનાવતી વખતે પ્લાનિંગ કે નીચે જે ગટર લાઇન હોય, ડ્રેનેજ સિસ્ટમ હોય, પીવાના પાણીની લાઇન હોય, એઈસીની જે લાઈનો હોય, હાઈ ટેન્શનની લાઈનો હોય, એ બધી જ જે મેનેજમેન્ટ કરી શકાય કે એ કોઈ પણ વ્યક્તિ હોય કે ભાઈ કોન્ટ્રાક્ટર છે તો કોન્ટ્રાક્ટરને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અહીંયા 1.5-2 ફૂટની એની લેયર હોય, એ રોડ બનાવવામાં આવશે તો નીચે રોડની નીચે કઈ પાઇપ છે, જૂની પાઇપ છે, ઘણા વર્ષોથી પાઇપો હોય તો એને બદલવાનું કામ આવશે, તો નજીકના ભવિષ્યમાં ભાઈ આ પાઇપ બદલવામાં આવશે તો આ રોડ બનાવેલો તૂટશે। ડ્રેનેજ લાઇન આવે તો ડ્રેનેજ લાઇન હવે દિવસે દિવસે જૂની પાઇપો હતી તો હવે પોપ્યુલેશન વધી છે, એનો પાણીનો બહાવ વધ્યો છે, એટમોસ્ફિયર ચેન્જ થયું છે, તો એ ડ્રેનેજ લાઇનો નાની હતી એના મોટી બનાવવામાં આવે। તો આ બધા જે પ્લાનિંગ છે એ કોન્ટ્રાક્ટર એન્જિનિયર દ્વારા થઈ શકે। માત્ર રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રીનું જે નામ લીધું વાત સાચી છે કે મુખ્યમંત્રીશ્રી તો બજેટ આપે છે, તંત્રને તો બજેટ આપે છે, પણ માત્ર બજેટ આપવાથી સરકાર, તંત્ર કે સંગઠન છૂટી નથી જતું। એની ઉપર તમારા મારા જેવા વ્યક્તિઓએ, એમાં કોઈ પક્ષપાત નથી હોતો, એ બધા જ રોડ ઉપર જાય છે ને રોડ વારંવાર તૂટે છે, વારંવાર એ થાય છે, તો આપણા બધાના જનતાના પૈસાનો વ્યય થાય છે। તો માન્ય પ્રદેશ અધ્યક્ષજીએ સાચી વાત કીધી કે એવું મેનેજમેન્ટ કરો અને કરી શકીએ છીએ। અને સીધી ટકોર છે કે ભાઈ આ ટકોરની હું કહીશ કે કદાચ ચેતવણી જ આપણે આ સમજી લઈએ કે પ્રદેશ અધ્યક્ષજીએ સાચી વાત કીધી છે। ભારતીય જનતા પાર્ટીનું સરકાર અને સંગઠન એક પ્રિન્સિપલ્સ ઉપર ચાલે છે કે એવા પ્રિન્સિપલ્સ કે જે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા, અમે તો અમારા પાર્ટીથી જ સફાયો કરીએ છીએ, કારણ કે ભ્રષ્ટાચાર અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો અભિગમ છે કે ભાઈ ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ। અને કોઈ પણ હોય, તમે જુઓ કે કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ કાર્યકર્તા હોય, સામાન્ય વ્યક્તિને જે કાયદા કાનૂન લાગે છે એ કોઈ પણ નેતાને લાગી શકે, એ વિપક્ષ હોય, પક્ષ હોય, કોઈ પણ હોય, તો આ મેનેજમેન્ટ કરી શકાય છે ને। આ તમારા મારા જેવા આપણો બજેટ આ વ્યય જતો હોય અને ભ્રષ્ટાચાર કેમ કરવો પડે ભાઈ? તમને તમારી જે નોર્મ્સ હોય, કોર્પોરેશન હોય તો કોર્પોરેશનના નોર્મ્સ હોય કે આટલા બજેટમાં બનાવો તો આટલા બજેટમાં એને ખ્યાલ જ છે કોન્ટ્રાક્ટરને, અને બીડ કરવામાં આવે છે અને બહુ ટ્રાન્સપરન્સી કરવામાં આવે છે કે ભાઈ એ જાહેરમાં એને બીડ હોય એ ભરવામાં આવે અને આખું બોર્ડ બેસાડવામાં આવે છે
રાજ્ય સરકાર આપે છે તો રાજ્ય સરકાર અહીંથી કે ભાઈ આટલા કિલોમીટરમાં આટલા રોડ છે તો અહીંયા આટલી થિકનેસ થશે, અહીંયા આટલા ખાડા પૂરવાના છે, અહીંયા આટલી ડ્રેનેજ છે, બધું એક ઇન્ક્લુડિંગ એક એક્સેલ બજેટ આવે છે. પણ પછી પણ એ રોડ તૂટે તો એ અધિકારીઓને એ એન્જિનિયરોને વોટ લેવા નથી જવાનું. પ્રજા વચ્ચે અધિકારીઓ નથી જતા. જ્યારે પણ જાય છે કોઈ પણ જનતાને તકલીફ પડે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિને જવું પડે છે. એ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે જશે, કોઈ અધિકારી જોડે ડાયરેક્ટ નહીં જાય. કારણ કે એને ખ્યાલ છે કે મને જવાબ શું મળશે. તો ચૂંટાયેલા પ્રતિનિધિની એક જવાબદારી છે ને માન્ય પ્રદેશ અધ્યક્ષજીએ ખૂબ જ સારી વાત કરી છે ને આને ચેતવણી જ સમજવાની કે ભાઈ હવેથી કોઈ પણ જાતના કોઈ ભ્રષ્ટાચારમાં સપડાઈ ગયા. આપણે જોઈએ છે કે રોજ દિવસમાં એસીબીની ટ્રેપ થતી હોય, કોઈ લાંચ રૂશ્વતમાં પકડાઈ જાય છે અને કોઈ પણ અધિકારી હોય. કેટલા એવા નામ આપણે જાહેર ચેનલ પર લેવા નથી કારણ કે ઓલરેડી એ તપાસમાં ચાલુ જ છે ને એ જેલના સરિયા પાછળ છે. પણ આ માર્મિક ટકોર ગણી શકાય અને આને તમારે ચેતવણી સમાન લેવામાં આવે કે આ પ્રજાના પૈસાનો વ્યય ના થાય અને હવે વિકાસના કામો દિવસે દિવસે વધતા જાય છે. જી બિલકુલ. અશોકભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક તરફ આ ભ્રષ્ટાચારને નાથવાની ટકોર અને બીજી બાજુ તકેદારી આયોગના રિપોર્ટમાં જે ચોંકાવનારા જે આંકડા સામે આવ્યા છે, સરકારી ભ્રષ્ટાચારના જે ખુલાસા થયા છે કે છેલ્લા 10 વર્ષમાં 1 લાખ સરકારી ભ્રષ્ટાચારની જે ફરિયાદ નોંધાય છે, શું કહેશો? તકેદારી પંચ દ્વારા જે આંકડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે કે 10 વર્ષમાં 1 લાખ ફરિયાદો મળી છે. હવે કેટલીક તો બાબતો એવી છે કે ફરિયાદો કરનારો ફરિયાદ કરતાં કરતાં અટકાઈ જાય, એમને ધમકી પણ મળે અને ફરિયાદો આવે તો એની નોંધ પણ ન લેવાય. આપણે જો ખરેખર જઈએ તો 1 લાખ 10 લાખ કરતાં એનાથી વધુ 10 વર્ષમાં 1 લાખ એનાથી વધુ ફરિયાદો જે છે એ હોવી જોઈતી હતી. તકેદારી પંચે આક્ષેપ મૂક્યો છે કે ભ્રષ્ટાચારમાં ગુજરાત છે કે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર છે, ભરડો લીધો છે ગુજરાતમાં, ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. કોઈ એવો ખાતો કે કોઈ એવો ડિપાર્ટમેન્ટ ગુજરાતની અંદર નથી કે જેમાં ભ્રષ્ટાચાર ન હોય. મને ખ્યાલ છે કે 2001 કે 2002માં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ કહેતા હતા ભય ભૂખ અને ભ્રષ્ટાચાર, ભય ભૂખ ભ્રષ્ટાચાર હટાવવા માટે મને સત્તા સોંપો. એટલે ભય ભૂખ ભ્રષ્ટાચારના સૂત્ર આપી દીધું લોકો વચ્ચે, લોકો સત્તા સોંપી દીધી. પણ હજુ સુધી ના તો ભય ગયો ને તો ભૂખ ગયો ને તો ભ્રષ્ટાચાર ગયું. ઉલટું ભૂખ વધતી જાય છે, બેરોજગારી વધતી જાય છે, ભ્રષ્ટાચાર વધતા જાય છે. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના મિત્રો સૂત્રો સિવાય, લોકોનો ગેરમાર્ગે દોરવા સિવાય, ખોટા વાયદાઓ સિવાય બીજું કાર્ય એમનું કર્યું નથી. મારું કહેવાનું ભાવ આ છે કે ભ્રષ્ટાચાર એવી ચરમસીમા ઉપર છે કે તકેદારી તો પણ શું કેગે પણ લગભગ ગયા ટાઈમ ઉપર એવી રિપોર્ટ પેશ કરી હતી કે 32,000 કરોડનું ભ્રષ્ટાચાર થયું છે, જે માટે ચર્ચા કરવા માટે કોંગ્રેસના મિત્રોએ વિધાનસભામાં માંગણી કરી હતી. પણ એ માંગણી જે છે સ્વીકારવામાં આવી નહોતી. પછી છેલ્લે થોડીક ચર્ચા આ બાબતની અંદર કરવામાં આવી હતી. એટલે ભ્રષ્ટાચારે ભરલો લીધો છે અને પોતે આનંદીબેને કબૂલ કર્યો હતો એકવાર જ્યારે મુખ્યમંત્રી હતા કે એના કરતાં ભ્રષ્ટાચાર પહેલાં ઓછો હતો. એટલે કોંગ્રેસના સમયમાં હતો ભ્રષ્ટાચાર પણ ઓછો હતો, પણ હવે અમારા સમયમાં ભ્રષ્ટાચાર વધી ગયું છે એ વાત પોતે એકવાર આનંદીબેને જાહેરમાં કરી હતી. તો મારું કહેવાનું ભાવ આ છે કે ભ્રષ્ટાચાર આખિર કોને નુકસાન પહોંચાડે છે? ભ્રષ્ટાચાર આખિરકાર તો ગરીબોને નુકસાન પહોંચાડે છે, આમ આદમીને નુકસાન પહોંચાડે છે અને છેલ્લે દેશને નુકસાન પહોંચાડે છે. વારંવાર ચર્ચા થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને બીજા ખાતાઓને. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો કોઈ કામ ભ્રષ્ટાચાર વગર થતું જ નથી. ભારતીય જનતા પાર્ટી તો ઓફિશિયલી ભ્રષ્ટાચાર માટે એક નવો સંગઠન ઊભો કરેલો કે એમના ખાસ વ્યક્તિ પાસે તમે જાઓ, એ જે કહે તો કામ કોર્પોરેશનની અંદર થાય કે બીજી જગ્યા ઉપર થાય અને એના માટે જે છે પહેલાં ત્યાં જમા કરાવવું પડે, પછી એ વ્યક્તિ સંબંધિત ખાતામાં વાત કરે. તો આ ભારતીય જનતા પાર્ટી એટલે ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી તરીકે અત્યારે બહાર આવી રહી છે. એટલે મારું આવું આક્ષેપ છે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરનાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હીમાં ગયા, ત્યાં પણ ભ્રષ્ટાચારે ભરડો લીધો છે અને ઇવન પ્લેનની ખરીદીમાં, હવાઈ જહાજની ખરીદીમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થતો હોય તો આ પરિસ્થિતિ દેશ માટે ઘાતક છે અને એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અત્યારે પણ સમય છે કે ભ્રષ્ટાચારને રોકો. ભ્રષ્ટાચારથી પ્રજા અને દેશ બંને મરી રહ્યા છે, ડૂબી રહ્યા છે. પર કેપિટા ઇન્કમ ઓછી થતી જાય છે, અમીર અમીર થતો જાય છે અને ગરીબ
ગરીબ થતું જાય છે. જી બિલકુલથી જીતેન્દ્રભાઈ, મારો આપને સવાલ કે રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે વિભાગો છે એ વિભાગો દ્વારા, મતલબ કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર છે તે જ વિભાગો દ્વારા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે. એ પછી કોઈ પણ કારણ હોય, વય નિવૃત્તિ હોય, વિલંબ હોય કે બચાવનું કોઈ પણ કારણ હોય, એ કારણોને આગળ ધરીને તેઓને બચાવી લેવામાં આવે છે, દોષ મુક્ત કરી દેવામાં આવે છે. એસીબી દ્વારા પણ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે 1475 કેસને લઈને, તેમાંથી માત્ર 12% કેસ જ એવા છે કે જે સાબિત થઈ શક્યા છે, બાકીનાને તો દબાવી દેવામાં આવ્યા છે. આપનું વિશ્લેષણ શું કહે છે? ચોક્કસ. પહેલા તો ભ્રષ્ટાચારથી પીડિત જનતાને આજે 50 દિવસની શુભકામના. તમે ભાજપના પ્રવક્તાએ જે નિવેદન આપ્યું એમાં જ એમને કબૂલી લીધું આડકતરી હતી કે આજ દિન સુધી ભ્રષ્ટાચાર ચાલતો હતો. એ રસ્તાનું પ્લાનિંગ 20 વર્ષથી તમે, એટલે 2 દાયકાથી તમે ગુજરાત સરકારમાં તમે સત્તા પર છો, ગુજરાતમાં સત્તા પર છો. તમે આજે જ્ઞાન થયું, આજે પ્રદેશ અધ્યક્ષ બોલ્યા કે ભાઈ આવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ, તો 20 વર્ષ પહેલાથી આપણે પ્લાનિંગ થવું જોઈતું હતું ને. એ પ્લાનિંગ કરવામાં તમે કાચા પડ્યા, એટલે આજે રસ્તો બને, કાલે ખોદાય, પરમ દિવસે પાછો એના રસ્તાના થીગડા બનાય, કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ થઈ અને કોન્ટ્રાક્ટને એમ કહેવાય કે ગેરંટી વાળા રસ્તો એ બનાવી દે. પછી આપણે કંઈ પણ ફરિયાદ કરવા જઈએ એટલે એમ કે તો ગેરંટી પીરિયડમાં છે, કોન્ટ્રાક્ટર બનાવી દેશે, સરકારના પૈસા નથી ખર્ચાવાના. એટલે પેલો 3 વર્ષ સુધીમાં ટુકડા સાંધે અને ભ્રષ્ટાચાર થાય. આ વાત થઈ રસ્તાની. એ જ રીતે સરકારી એજન્સી જુઓ તમે, દરેક જગ્યાએ જે સરકારી કર્મચારીઓમાં આઉટસોર્સિંગ ચાલુ થઈ ગયા, એટલે ઓછો પગાર. હવે એ ત્યાંથી ભ્રષ્ટાચારની શરૂઆત થઈ જાય. જે એજન્સી છે, એજન્સી સરકાર પાસે 5,000 રૂપિયા પગાર લે અને કર્મચારીને 4,000 આપે. એટલે ત્યાંથી જ એક પ્રકારનો કોઈ બિનજરૂરી, સરકારને કર્મચારીઓ જોઈએ છે, સરકારને નાગરિકો જોઈએ છે, તો એમાં એજન્સીનું શું કામ છે? સરકાર ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ કરી શકે. એટલે આ રીતે ઓફિશિયલી ભ્રષ્ટાચારની એક પરંપરા ચાલુ થઈ. ગુજરાત મોડેલ એ એક ભ્રષ્ટાચારને જ્યારે ઓફિશિયલી રીતે, નહીતર શું જરૂર, તમારા મને કર્મચારી જોઈએ છે તો કોઈ કર્મચારીને કહો 5,000 રૂપિયામાં કર્મચારી કામ કરવા આવ, એની ક્ષમતા પ્રમાણે એક પગાર ધોરણ નક્કી છે, એ પગાર એને મારે રાખવાનો હોય, શરતો હોય. પરંતુ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં એવું થાય કે કોન્ટ્રાક્ટરને મોટી રકમ, એટલે કે સરકારનો જે ભાવ છે એ ભાવ પ્રમાણે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે. કોન્ટ્રાક્ટર સામે એ વ્યક્તિને ઓછા પૈસા આપે, કારણ કે વહીવટી ખર્ચો લાગે, આમ લાગે, તેમ લાગે, અને એક એજન્સી કમાતી થાય. હવે આમાં મને નથી લાગતું કે આમાં ભ્રષ્ટાચાર મિટાવવાનું, કારણ કે જે કર્મચારી છે તો કોઈ જવાબદારી બનતી નથી. કાલ ઉઠીને ભ્રષ્ટાચાર કરીને જતો રહ્યો તો એની સામે તો કોઈ એક્શન લઈ નહીં શકો, કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો કર્મચારી હતો, ભ્રષ્ટાચાર કરીને જતો રહ્યો. લોકરક્ષકની વાત આવે, વિદ્યાસહાયકની વાત આવે, એ જે રીતે આ બધાને ભરવામાં આવે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી, એ ખરેખર હું એવું માનું છું કે ભ્રષ્ટાચારને ઓફિશિયલી બનાવવાનું એક કારણ હોઈ શકે, અથવા તો એક શંકાશીલ એવું છે. કેગના રિપોર્ટ તમે કીધું, અત્યારે 3 વર્ષમાં 653 અધિકારી પર ફરિયાદ થઈ અને એમાં 563 અધિકારીને એસીબી દ્વારા તપાસ કરવામાં આવી. મીન્સ કે તમારું તંત્ર તપાસ કરે છે, ફરિયાદો આવે છે, એના પછી તમે જુઓ કે સાબિત કેટલી થાય છે. કારણ કે એ સાબિત ન થાય એવો કેસ બનાવવા માટે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે કે ભાઈ તમે આજે એફઆઈઆર નોંધાઈ ગઈ, ઓકે, તમારા હવે નિવેદન લેવામાં આવે એટલે ત્યાંથી જ ચાલુ થઈ જાય, સાહેબ જરા ખાંચવીને લેજો ને. એટલે એવા જ નબળા પુરાવાઓ અધિકારી ભ્રષ્ટાચાર લઈને ભેગા કરતો હોય છે કે જયારે કોર્ટમાં એ કેસ સાબિત નથી થતો. બાકી તમારી જે પરંપરા પૂર્વજ અથવા તો જે વિશેષતા છે, એસીબી ની વિશેષતા છે કે ભાઈ તમારે આ ફોરમમાં તમારે ટ્રેપ કરવી, આ ફોરમમાં રેડ કરવી અને પછી આ રીતે ચાર્જશીટ મૂકવી, તો એમાં કેમ તમારી ગોલમાલ થઈ જાય, કેમ બચી જાય, કોઈ નિર્દોષ કેમ છૂટી જાય? અને ખાલી 10% સજા થાય અને 10% એવી સજા થશે તે જશે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જશે, ત્યાં સુધીમાં તેનું અવસાન થઈ જશે. એટલે જે ભ્રષ્ટાચારના જે પૈસા છે, ભ્રષ્ટાચાર જેને કર્યું છે એ નથી પૂરતો સમય જેલમાં રહેતો નથી, એને એવી સજા થતી કે બીજાને ભ્રષ્ટાચાર કરતા ડર લાગે. તમે એક ગુનો કરો અથવા તો એક ગુનો કરવા માટે તમને ડર લાગવો જોઈએ, એ ડર કાયદામાં એટલો મજબૂત નથી અને એટલા પરિણામ પણ નથી આવતા. એટલે લોકો બિંદાસથી ભ્રષ્ટાચાર કરીને ક્યાં તો જતા રહેશે દુબઈ અથવા તો ક્યાં તો વિદેશમાં જતા રહેશે, એને પકડતા 5-10 વર્ષ લાગશે, આવે ને કેસ સાબિત નહીં થાય, છૂટી જશે. આ અધિકારીઓની અથવા તો જે ભ્રષ્ટાચારીઓ છે એ પછી રાજકારણી હોય, એ અધિકારી હોય, એ પછી સામાન્ય જે કર્મચારી હોય. એટલે હું એવું માનું છું કે ભ્રષ્ટાચારને વાતો કરવા કરતા કોન્ક્રીટ કામ થવું જોઈએ. ભાજપના પ્રવક્તાએ અત્યારે કીધું કે ભાઈ આજના અમારા પ્રદેશ પ્રમુખે કીધું, એના પહેલા CR પાટીલ હતા, CR પાટીલના જમાના એમના આગળના પ્રદેશ પ્રમુખો રહ્યા, એ અને સરકારનું સમન્વય થઈ એક એવું કોન્ક્રીટ કામ થવું જોઈએ કે ભ્રષ્ટાચાર
થવો જ ના જોઈએ. પણ આ તો તમે ગામમાં તળાવ ખોદવા માટે યોજના લાવ્યા કે સુજલામ સુફલામ, ગામના તળાવો ખોદી નાખ્યા, એ માટી ક્યાંક જતી રહી. એટલે ભ્રષ્ટાચાર માટે નવા સ્કીમો બનાવવામાં આવે અને પછી તમે એમ કે તમે ભ્રષ્ટાચાર મુક્ત આપવાના છે. મને તો નથી લાગતું કે આ એક પરંપરા, કદાચ એક દરેક વ્યક્તિ, એવું નથી લાગતું દરેક વ્યક્તિ ભ્રષ્ટાચાર હશે, પદ પર બેઠેલો દરેક વ્યક્તિ કદાચ એવું ઈચ્છતો હોય કે ભ્રષ્ટાચાર નાબૂદ કરું, પણ ક્યાંક ને ક્યાંક આમાં કચાશ છે. ગુજરાત મોડેલમાં ભ્રષ્ટાચાર નાબૂદ માટે એક કોન્ક્રીટ મોડેલ બનવું જોઈએ. એમાં કદાચ મોડેલ બનવામાં જ ભ્રષ્ટાચાર થઈ ગયો એવું મારું માનવું છે. જી બિલકુલ. નિલેશભાઈ, સવાલ ઊભો થઈ રહ્યો છે કે હાલ તો અધિકારીઓને ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા એક ટકોર કરી દેવામાં આવી છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે છેલ્લા ઘણા વર્ષોથી જો ભાજપની જ સરકાર છે તો પછી આ ભ્રષ્ટાચાર કેમ થઈ રહ્યો છે? શું પહેલા ટકોર કરવામાં નથી આવી, અને જો કરવામાં આવી છે તો ભ્રષ્ટાચારના આટલા ચોંકાવનારા આંકડા કેમ? જો CR પાટીલ સાહેબ પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ છે અને અત્યારના કેન્દ્રીય મંત્રી છે, અને માનનીય જગદીશ પંચાલજી પણ અમારા વર્તમાન પ્રમુખ છે. બંને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, અને એમને જે વાત કરી હોય, એક પ્રમુખ હોય તો બીજો પ્રમુખ એ આગળ એ જનતાના પ્રશ્નને વાચા આપે. અને 30 વર્ષથી સરકાર છે, સાચી વાત છે. એટલા જ માટે કોંગ્રેસને પેટમાં તેલ રેડાય છે, કારણ કે જનતા વોટ આપે છે, અને અમે અમારા જ સરકારમાં અમારા અધ્યક્ષ કહી શકે છે કઈ રાજ્યમાં કહી શકે છે. 2014માં મનમોહનસિંહ કરપ્શનમાં આખી સરકાર ગઈ, ભૂપેશ બધેલજીના લીધે છત્તીસગઢ હાર્યા. મહારાષ્ટ્રમાં તો કોંગ્રેસના જે ગઠબંધન હતા એમાં તો 100 કરોડનું તો ગૃહમંત્રી લાંચ કમિશનરના આપતા હતા કે ભાઈ 100 કરોડ ઉઘરાવવાના, ને એમાં સરકાર ગઈ. તો આજે આ સરકાર ટ્રાન્સપરન્સી વાળી એના પ્રિન્સિપલ સાથે, સરકારના સંગઠન સાથે ચાલી રહી છે, અને ભ્રષ્ટાચાર ક્યાંય નથી. ક્યાં નથી મને એમ કહો, વર્લ્ડમાં ક્યાં નથી, પણ એક્શન જે લેવામાં આવે છે એ સરકાર આ લઈ રહી છે. ને એટલા જ હું કહી રહ્યો છું કે આજે દેશના પ્રધાનમંત્રી ઉપર 10 પૈસાનો કોઈ આક્ષેપ કરી શકે? કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર આક્ષેપ કરી શકે? જ્યારે કોંગ્રેસના વડા તો જામીન ઉપર બહાર છે, તમે કોઈ પણ લઈ લો કોંગ્રેસના ભૂતપૂર્વ. અને હું આપને કહું છું કે જ્યારે CBI, ACB કે જેટલી બી પોલીસની જે એજન્સીઓ છે, એ આપણા ત્યાં એક પ્રોસિજર છે કે સાબિત તો થાય ને ભાઈ. આજે હું વિશેષજ્ઞ છે જીતેન્દ્રભાઈ ઉપર હું આક્ષેપ કરું તો શું એ જેલમાં જતા રહે? મારે સાબિત તો કરવું પડે. તો એક પ્રોસિજર છે ને, એમાં જેટલા એક્શન લેવાય છે, હું આપણે એક 2 મિનિટ એક્શનના આંકડા કહી દઉં, ટેકન એક્શન જે લીધેલા છે કે 2018થી 25ના આંકડા જુઓ તો પોલીસ ગૃહ વિભાગમાં 682 કર્મચારી ઉપર એક્શન લેવાયેલા છે કે જેમાં શંકા ગઈ હોય, પકડાયા હોય. પંચાયત વિભાગમાં 405, મહેસૂલ વિભાગમાં 350, આખું લાંબુ લિસ્ટ આ એક્શન લેવાયેલાના આંકડા છે. અને એટલા CAGમાં રિપોર્ટ કેમ થયા હોય કે એક્શન લીધા છે? એક્શન પહેલા લેવાતા જ નતા બેન, અને એટલા જ માટે 70 વર્ષ દેશની જે પ્રગતિ થવાની હતી ના થઈ. આજે તમે કહી શકો છો, આજે તમારું ગુપ્ત નામ રાખીને પણ તમે ACBના ફોન કરી શકો છો, તમે ત્યાં મેલ કરી શકો છો, તમે ઘણા બધા રસ્તા છે. તો આ એક ટ્રાન્સપરન્સી વાળું આવી ગયું છે કે ભાઈ લોકો વિડીયો મારફતે પણ પહોંચાડી દે ભાઈ આને ભ્રષ્ટાચાર કરો. આપણે જોયું 3 જ દિવસ પહેલા એક તલાટીનો વિડીયો ફરતો થયો, તરત જ એને સસ્પેન્ડ કરી અને તપાસ, બેન એવું નહીં કે એના ફરજ મૂક, એને તપાસ થાય છે, ને એને જ્યાં સુધી એની જે તપાસ પૂરી ના થાય, ચાર્જશીટ પૂરી ના થાય, ત્યાં સુધી એને એના પૈસા પણ ના મળી શકે, અને ફંડ ગ્રેજ્યુટી જે પણ હોય બધા એ ના મળી શકે. તો સરકાર આટલા કડક એક્શન લઈ રહી છે, ને મુખ્યમંત્રી શ્રી તો સીધા ઘરે જ મોકલી દે છે. તો ભ્રષ્ટાચાર તો ખૂબ જ એક કહેવાય કે સરકાર માટે એક ચેતવણી સમાન છે કે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હોય તો અમારે આ કડક એક્શન લેવા જ પડે. નહીતર બેન આ કોંગ્રેસની સરકારો આપણે જોયેલી છે, તે માત્ર જનતાના પૈસાનો વ્યય થતો, અને આ તો અમારા અધ્યક્ષ બોલી રહ્યા છે. ખૂબ જ અમને ગર્વ છે કે જાહેરમાં કહી રહ્યા છે કે ભાઈ અધિકારીઓને એ સૂચના આપે છે. અને બેન કોંગ્રેસના હોય કે BJPના હોય કે કોઈ અધર પક્ષના હોય, એ લોકોને જનતા વચ્ચે જવાબ આપવાનો છે, એને જવાબ આપી રહ્યા છે. તો એમાં શરમાઈ શાની? શું ખોટું કર્યું? સાચી વસ્તુ છે, એક્શન લેવા જોઈએ. હું આપના માધ્યમથી કહી રહ્યો છું કે ભ્રષ્ટાચારીઓ ખરેખર જેલના સળિયા પાછળ થવા જોઈએ. જે આપણે જોયું છે કે કોઈ પણ એક્શન લેવાય છે તો એની પાછળ આખા આપણી જોડે જે મીડિયા રિપોર્ટ પણ આવેલા છે, તો એ મીડિયા રિપોર્ટ નોંધાય છે. તો રિપોર્ટ કેમ નોંધાતા હોય કે જ્યારે સરકાર એના ગૃહ વિભાગને એક્શન લેતા હોય ત્યારે જ. તો આપણે બધા આને સરાહનીય કરવું જોઈએ કે આટલા લોકો પકડાય છે, તો એનો મતલબ કે એ લોકોમાં ડર બેસી રહ્યો છે. જી બિલકુલ. અશોકભાઈ, આપને પૂછવા માંગીશ કે આ જે રિપોર્ટ જે રજૂ થયો છે ને એમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓ પર વિભાગોની રહેમ નજર છે. સવાલ ઉભો થાય કે વિભાગો પર કોની રહેમ નજર? બિલકુલ આમાં તો બિલકુલ હકીકત છે. પ્રજાને જઈને પૂછો, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિને ખબર નથી કે પ્રજાના મનમાં શું ચાલી રહ્યું છે. આ ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર છે.
ગુજરાતમાં 30 વર્ષ વોટ થઈ ગયા નથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 11 વર્ષ મોદી સાહેબને દિલ્હીમાં થઈ ગયું. કેટલા ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી ગયા છે. 1 લાખથી વધુ ફરિયાદો હોય, ભાજપને દેખાતી જ નથી આ ફરિયાદો. છેલ્લા 10 વર્ષમાં 1 લાખથી ખાલી ફરિયાદો જ આવી છે. અને એ ભ્રષ્ટાચારે જે રીતે ભડકો લીધો છે ગુજરાતની અંદર, અને તમામ સરકારી ખાતા, હું તો પહેલાં એમ કહેતો હતો કે ભાઈ સૌથી વધુ ભ્રષ્ટાચારી જે છે રોડ અને બિલ્ડિંગ વિભાગ છે, અને પછી પોલીસ ખાતું આવે છે. પણ અત્યારે પરિસ્થિતિ થોડીક બદલી છે. પોલીસ ખાતું નંબર 1માં આવી ગયું છે અને બાકી ખાતા નંબર 2માં આવી ગયા છે. કોઈ ખાતો ગુજરાત સરકારમાં એવું નથી કે જેના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો નહીં લાગ્યા હોય. એટલે ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર છે આ, તમારે સ્વીકાર કરવું પડે. તમારા પ્રમુખે કહી દીધું કે આ જોવું જોઈએ એટલે બધું પતી ગયું. પ્રમુખે કહી દે એટલે વાત ખતમ થઈ ગઈ. એ તો જ્યારે ચરમસીમા આવી જાય, જ્યારે પાણી અહીંયા સુધી ગળા સુધી આવી જાય, ત્યારે એમને થોડીક ટકોર કરવી પડે. શા માટે ટકોર કરવી પડે? કારણ કે ચારે બાજુ એના સિવાય કશું છે જ નહીં. તમે કોઈ પણ ખાતામાં જાઓ, આજે હું ચેલેન્જ કરું છું મારા મિત્રના, એકવાર આપણે જઈએ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં અને ત્યાં આપણે કામ કરાવવાની કોશિશ કરી તે શું થાય છે અને શું પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે ભ્રષ્ટાચારથી આખું ગુજરાતની પ્રજા ત્રાહી પુકારી ગઈ છે અને આ સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કશું છે જ નહીં. એટલા માટે હું તમને ફરી કહું છું કે જેના કારણે માથાદીઠ આવક ઓછી થતી જાય છે, અમીર વધતો જાય છે, જેની પાસે વધારે ભ્રષ્ટાચાર કરે, વધારે પૈસા છે. સામાન્ય માણસ જે છે ભ્રષ્ટાચારને કારણે અત્યારે બહુ દુઃખી છે. જી બિલકુલથી. જીતેન્દ્રભાઈ, છેલ્લો સવાલ, સમયનો અભાવ છે એટલે થોડો ટૂંકમાં જવાબ આપજો કે શું લાગે છે કે અધિકારીઓ સુધરશે? કારણ કે જે લાંચ લેવામાં આવી રહી છે એ તો ટેબલ નીચેથી લેવામાં આવી રહી છે, કોઈ ઉપરથી તો જોતું નથી અને કોઈ મોટી સજા થતી નથી કે જેના કારણે આ અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનો વેગ મળી રહ્યો છે. શું કહેશો? દેવસેનાએ દુરસ્તભાઈ વિશ્વકર્માજીએ સંકલ્પ કર્યો છે કે હું ભ્રષ્ટાચાર નાબૂદ કરીશ. આપણે તો આશા જ રાખી શકીએ, કારણ કે રાજનેતાઓ પાસે આપણે હવે આશા સિવાય બીજું કઈ રાખી નથી શકતા. વિકલ્પો આપણી પાસે છે નહીં, કારણ કે કયો સારો ને કયો ખરાબ આપણે નિશ્ચિત નથી કરી શકતા. જે આવે છે, જયારે સત્તા પર આવે છે ત્યારે બદલાઈ જતા હોય છે, પ્રજા બિચારી થઈ જતી હોય છે. જયારે મત આપે ત્યારે પ્રજા એવું કહેવાય કે મતની કિંમત છે. એટલે આશા રાખીએ કે અધિકારીઓ ક્યાંક સુધરે. અધિકારીઓને પોતાને પણ એવું થવું જોઈએ કે આજે હું એક ભ્રષ્ટાચાર કરું છું તો મારો દીકરો ભણવા જશે તો મારા દીકરાને પણ ભ્રષ્ટાચાર કરીને મારે બનાવવો પડશે. મારો દીકરો ક્યાંક જશે, ટ્રાફિકના નિયમો ભંગ કરશે તો તેને પૈસા આપીને છૂટવું પડશે, લાંચ આપવી પડશે. એટલે એ અધિકારીઓ પોતાને પણ સ્વીકારવું પડે, કારણ કે સરકાર ક્યારેક કટિબદ્ધતા દાખવે છે પણ એ કટિબદ્ધતાનો અમલ તો અધિકારીઓ જ કરે છે. આજે પણ માની લો કે પ્રદેશ ભાજપ પ્રમુખનો તો કોઈ સત્તામાં રોલ નથી હોતો. મુખ્યમંત્રી બોલે તો કદાચ કહેવાય, પણ મુખ્યમંત્રી બોલે પણ એના બાદ અમલ તો મુખ્ય સચિવે જ કરવાનો હોય છે. એનો પરિપત્રમાં સાહી તો મુખ્યમંત્રી નથી કરતા, એ મુખ્ય સચિવ કરતા હોય છે. એટલે એ જ અધિકારી શાહીથી જ આપણી સરકાર ચાલતી હોય. લોકશાહીની સાથે સાથે અધિકાર શાહી એવી રીતે જોડાઈ છે. એટલે અધિકારીઓ જ્યાં સુધી કટિબદ્ધ બને કે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવો છે ત્યાં સુધી જ ભ્રષ્ટાચાર મુક્ત થઈ શકે. બાકી અધિકારીઓ પણ પોતે જ વાલાદોલા કરવાનું ચાલુ કરે અને પછી ભ્રષ્ટાચારની એક પરંપરા બની ગઈ છે અને ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. એટલે લોકો પણ આજે પ્રજા પણ અમારે થોડાક, હું તો કહું પ્રજા પણ દોષિત છે. પ્રજા પણ ઈચ્છે છે કે ભાઈ મારે 4 ધક્કા ખાવા, એના કરતા 50 રૂપિયામાં કામ પતી જાય તો 50 રૂપિયા આપવાની શરૂઆત કરે. ભ્રષ્ટાચારની શરૂઆત ત્યાંથી થાય છે કે મારે 4 દિવસ રજા પાડવી પડે અને એ રજા પડવાના મારે 4 દિવસના ભાઈ પગાર કપાશે, એના કરતા 50 રૂપિયા આપીને મારું કામ પતે. એટલે ભ્રષ્ટાચાર ત્યાંથી ચાલુ છે. જો પ્રજા નિશ્ચિત કરે કે મારે પૈસા જ નથી આપવો, ભાઈ કામ ના થાય તો કઈ નહીં, ફરિયાદ કરીશ, તો કદાચ આ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે. એટલે થોડુંક પ્રજા પણ આપણે પણ થોડાક ભ્રષ્ટાચાર આપવા માંડીએ છીએ અને આપણે આપીએ છીએ એટલે લોકો માંગે છે અને માંગે છે એટલે પછી મર્યાદા ઓળંગે છે. પહેલા 50 થી ચાલુ થાય છે, પછી 500 સુધી પહોંચે છે અને એ જ પરંપરા ચાલે છે. આશા રાખીએ આજે ભ્રષ્ટાચાર મુક્ત દિવસ છે, લોકો પ્રજા પણ ભ્રષ્ટાચાર મુક્ત થાય એટલે ભ્રષ્ટાચાર ચાલે છે. આજે જ રજૂઆત સીપી સાહેબને આજે જ કરી છે મેં કે જીતેન્દ્રભાઈ ખૂબ સારી વાત કરી કે તમે પૈસા આપો જ નહીં તો સામે લેવા વાળો શું કરશે. જી બિલકુલથી. અશોકભાઈ, જીતેન્દ્રભાઈ, નિલેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ ત્રણેયનો આભાર. તો ભ્રષ્ટાચારને નાથવા માટે પહેલના ભાગરૂપે હાલ તો સરકારી અધિકારીઓને ટકોર કરવાની પહેલ તો કરવામાં આવી છે, પરંતુ આગામી સમયમાં જોવાનું રહ્યું કે સરકારી અધિકારીઓ આ ટકોરનું પાલન કેવી રીતે કરે છે અને ગુજરાતના ભ્રષ્ટાચારની તસવીર કેટલી બદલાય છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.